વૈખરી, મધ્યમા, પશ્યંતી અને પરા. વાણીના આ 4 પ્રકારમાં પરાવાણી એ પરમેષ્ઠી અને પરમ શિવ છે તથા પરમ મંત્રાત્મક વિમર્શરૂપ હૃદય છે. વિમર્શને છોડીને મંત્રનું બીજું કોઈ રૂપ છે જ નહીં. આ જ મંત્રોની માતા પરાવાક સંસારનો સાર છે. તેને માલિની શક્તિ પણ કહે છે અને તુર્ય તત્વ કે અવ્યક્ત શબ્દ પણ કહે છે. કેવળ ઉચ્ચાર્યમાણ વર્ણોને મંત્ર ન કહેતા મનનાત્મક વર્ણોને મંત્ર કહે છે. મંત્રયોગ એ અજ્ઞેય બ્રહ્મને સમજવાનો સુંદર પુરુષાર્થ છે. સ્થૂલ યજ્ઞના સ્થાને સૂક્ષ્મ યજ્ઞની પ્રતિક્રિયા એટલે મંત્રયોગ. રામ શબ્દ છે ને, રામ, એમાં 3 બીજ છે. મંત્ર સાધનાની દ્રષ્ટિથી રામ શબ્દમાં ર એ અગ્નિ બીજ છે, અ એ સૂર્ય બીજ છે અને ખોડો મ એ ચંદ્ર બીજ કહેલ છે. રામ મંત્ર એ વેદોનો પ્રાણ છે. ભગવત કૃપા થવાથી અજ્ઞાનનું આવરણ હટી જાય છે અને જીવ બ્રહ્મોન્મુખ બની જાય છે. મંત્ર સાધનાનો ક્રમ જોઈએ ને તો 3 ભૂમિકા ધ્યાનમાં આવે. 1 સ્મરણ, 2 જપ અને 3 ધ્યાન. જે મંત્ર સાધનાના 5 પગથિયા છે એ છે અભિગમન, ઉપાદાન, ઇજ્યા, સ્વાધ્યાય અને યોગ. મંત્ર એક એવી ફોર્મ્યુલા છે જે વડે અવિદ્યાનો નાશ સિદ્ધ કરવાનો અને વિદ્યાનો લાભ મેળવવાનો છે. વિદ્યાનો લાભ ભાવ કર્મના નાશથી જ શક્ય છે. અભિગમન એટલે સ્થાન શુદ્ધિ. આ મંત્ર સાધનાનું પહેલું પગથિયું છે કે આપણે જે પણ જગ્યાએ મંત્રની સાધના કરવા બેસવાના હોઈએ તે સ્થાન શુદ્ધ હોવું જોઈએ. બીજું પગથિયું છે ઉપાદાન, એટલે જરૂરી ઉપકરણો એકઠા કરી લેવા. 3 પગથિયું છે ઇજ્યા. ઇજ્યા એટલે શું કે ભૂત શુદ્ધિ, પ્રાણાયામ, ન્યાસ વગેરે ઉપચારો. અને ભૂત શુદ્ધિ એટલે આપણી 5 ઇન્દ્રિયોને શુદ્ધ કરીને, શરીર શુદ્ધ કરીને પછી કપડાં બદલીને બેસવું તે. સ્વાધ્યાય એટલે વિધિપુરઃસર જાપ અને યોગ એટલે મંત્રના ઈષ્ટદેવનું ધ્યાન. મંત્ર સાધક એ ખરેખર સાધક છે કે નહીં અને યોગ્ય સાધક છે કે નહીં એના પણ શાસ્ત્રોમાં 8 લક્ષણો કહ્યા છે. મંત્ર સાધકમાં શરીર બળ અને મનોબળ તો જોઈએ જ, પણ તે ઉપરાંત જોઈતા લક્ષણો છે. 1 ઇન્દ્રિય કશાયનો જય એટલે કે મનોગુપ્તિ. 2 મિતાહારિતા એટલે કે રસના ઇન્દ્રિયનો જય, સ્વાદેન્દ્રિયનો એ જય કરવો તે. 3 છે બ્રહ્મચર્યનું પાલન. 4થું લક્ષણ છે શ્રદ્ધા, એ તો હોવી જ જોઈએ. 5મું લક્ષણ એટલે મૌન. 6થું દયા. 7મું દાક્ષિણ્ય એટલે કે વિવેક. અને મંત્ર સાધકનું 8મું લક્ષણ છે પરાર્થકારિતા, માત્ર સ્વનો જ ઉદય એમ નહીં. મંત્રાકાર ઉપયોગ એકવાર આપણો થઈ જાય એટલે મંત્ર દેવતાની શક્તિ આપણામાં એટલે કે સાધકમાં કાર્ય કરતી થઈ જાય છે. પણ એ પહેલાં મંત્રના આકાર મુજબનો આપણો જ્ઞાનનો ઉપયોગ થઈ જવો જોઈએ, એ ઐક્ય સધાઈ જવું જોઈએ. તે યોગ અને ક્ષેમ ઉભયકારક છે. કહ્યું છે કે રાગાદી રહિત આત્મતત્વ યોગક્ષેમકારક છે
તેથી જ તે દેવ કહેવાય છે. રાગાદી ભીર ના ક્રાતો યોગક્ષેમ વિધાયક નિત્યમ પ્રસત્તિ પાત્રમ યસ્તમ દેવમ મુનયો વિદુઃ. રાગાદી રહિત આત્મતત્વ યોગક્ષેમકારક છે, તેથી તે દેવ કહેવાય છે. દેવે તે દેવ અને દિખાવે તે ગુરુ. એ રીતે મંત્ર માટે દેવની સાથે ગુરુની પણ એટલી જ જરૂરત છે. મંત્રને દેવની સાથે દેનારનો અને ગુરુની સાથે દેખાડનારનો સંબંધ છે. ગુરુ, મંત્ર, દેવતા, આત્મા, મન અને પવન, આ છએની એકબીજા સાથે એકતા થવાથી જ પછી મંત્ર સિદ્ધિ થઈને મંત્ર ચૈતન્ય પ્રકટ થાય છે. મંત્રના માધ્યમ વડે દેવ અને ગુરુ ઉપકારક બને છે. તે ઉપકાર પવન દ્વારા મન ઉપર થાય છે અને મન દ્વારા વચન અને વચન દ્વારા કાયા ઉપર થાય છે. મન, વચન અને કાયાની શક્તિઓ મંત્રથી જ સામર્થ્ય મેળવે છે. મંત્રાર્થ એટલે મંત્રવાચ્ય દેવતાનું સ્વરૂપ ચિંતન અને અર્થભાવન એટલે મંત્રનું અભેદ ચિંતન. અર્થ અનેક પ્રકારના હોય છે. શબ્દાર્થ, ભાવાર્થ, સંપ્રદાયાર્થ ઉપરાંત નિગૂઢાર્થ એટલે કે મંત્રનો તાત્વિક ગૂઢ અર્થ. મંત્ર અને મંત્ર દેવતા બંને એક જ છે એવી અભેદ બુદ્ધિ તેને નિગૂઢાર્થ કહેવાય છે. મંત્રના અક્ષરો એ જ મંત્ર દેવતાનું સ્વરૂપ છે. વાચકની સાથે અભેદ ચિંતન તે મંત્રાર્થ છે. વાચ્યની સાથે અભેદ ચિંતન તે મંત્ર ચૈતન્ય છે. ગુરુ, મંત્ર, દેવતા, આત્મા, મન અને પવન એ બધાનું ઐક્ય ભાવન તે મંત્ર સિદ્ધિ છે. મનનો સંબંધ મંત્રની સાથે, બુદ્ધિનો સંબંધ શાસ્ત્રની સાથે અને આત્માનો સંબંધ પહેલા જ કહ્યું તેમ પરમાત્મા સાથે છે. સૂક્ષ્મ શરીરની શુદ્ધિ તે ભૂત શુદ્ધિ વડે થાય છે, જે ભાવના શક્તિ અને મંત્ર શક્તિના સંયોગથી થાય છે. તેથી જ નવીન દિવ્ય ભૂતોનું નિર્માણ પણ થાય છે. મંત્રશાસ્ત્રોમાં મંત્રાત્મક દેવતાવાદના નૈશ્ચયિક સ્વરૂપનું વર્ણન નીચેની પ્રમાણે મળે છે. પદ બે પ્રકારના છે, સ્થૂલ અને સૂક્ષ્મ. પદ પોતાની સ્થૂલ અવસ્થામાંથી નીકળીને જ્યારે સૂક્ષ્મ અવસ્થાને પ્રાપ્ત કરે છે ને ત્યારે એ જ દેવતા સ્વરૂપ બની જાય છે. પદની સૂક્ષ્મ અવસ્થા એ વિમર્શ રૂપ છે. વિમર્શનું તાત્વિક સ્વરૂપ એટલે નિર્વિકલ્પ જ્ઞાન છે. આવા વિમર્શને જ તાત્વિક મંત્ર દેવતા એટલે કે મંત્રમયી અથવા પદમયી દેવતા કહેવામાં આવે છે. આ તાત્વિક વિમર્શ પશ્યંતી વાણી રૂપ હોવાથી તે વાણીને પદમયી દેવતા કહેવામાં આવે છે. આ દેવતાને જ આત્માની અમૃત કલા એમ કહેવામાં આવે છે. મંત્ર જાપથી શક્તિનું જાગરણ થાય છે અને શક્તિ જાગરણથી આત્મજ્ઞાનનો ઉદય થાય છે. નિષ્કલ ઉચ્ચરણ એટલે માનસ જાપ અને મધ્યધામ એટલે સુષુમ્ના નાડી. મંત્રવાદીઓ પ્રકાશને શિવ તત્વ અને વિમર્શને શક્તિ તત્વ કહે છે. પદની સૂક્ષ્મ અવસ્થા વિમર્શરૂપ અને શક્તિ સ્વરૂપ છે. વિમર્શનું તાત્વિક સ્વરૂપ નિર્વિકલ્પ જ્ઞાન છે, જેને મંત્રમયી અથવા પદમયી દેવતા કહેવાય, જે પશ્યંતી વાણી સ્વરૂપ છે
અને તેને આત્માની અમૃત કલા પણ કહેવામાં આવે છે. વિંદે મ દેવતા વાચમ અમૃતામાત્મનઃ કલામ. વિકલ્પથી સંજલ્પમાં જવું તે વિમર્શ છે. વિમર્શથી પ્રકાશમાં જવું એટલે કે શિવ તત્વમાં જવું તે મંત્ર સિદ્ધિ છે. કોઈ પણ મંત્ર પ્રથમ વિકલ્પ રૂપતા અને વિચાર રૂપતાને પામે, પછી તે વિકલ્પ સંજલ્પતા કે આંતરજલ્પ રૂપ અવસ્થાને પામે છે. અહીં વિમર્શ એ જ તાત્વિક પદમયી દેવતા બને છે. વિકલ્પો અનેક પ્રકારના હોય છે. પ્રસ્તુતમાં પદ કે મંત્રમય વિકલ્પ ઉપાદેય છે. પ્રાણનો પ્રાંત ભાગ દ્વાદશાંતમાં છે એ આપણને ખ્યાલ હોતો નથી, પણ સંજલ્પ અર્થ ભાવનાથી યુક્ત હોય છે. સંજલ્પથી ભાવ્યમાન વસ્તુ સ્પષ્ટ થાય છે. જ્યારે મંત્ર દેવતાનું અભેદ પ્રણિધાન પરાકાષ્ઠાને પામે છે, ત્યારે સંજલ્પ કે વિમર્શ શક્તિ સ્વયં ક્ષીણ થતી જાય છે. ભાવ્યમાન વસ્તુ ધ્યેય છે એનો સાક્ષાત્કાર થાય છે, અર્થાત અવિકલ્પક નિર્વિકલ્પ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પણ જ્યારે સંજલ્પથી ભાવ્યમાન વસ્તુ સ્પષ્ટ થાય છે ત્યારે સાક્ષાત્કારનો આધાર અવિકલ્પ દશા છે. કોઈ કરતા કોઈ વિકલ્પ નહીં, અને તે સંજલ્પ કરવાથી સહજ રીતે પ્રાપ્ત થાય છે. પ્રશસ્ત વિકલ્પને ફરી ફરી ઉત્પન્ન કરવા રૂપ સંજલ્પના અભ્યાસથી વિકલ્પ ક્ષીણ થતા અંતે અવિકલ્પ દશા મળે જ છે. નિર્વિકલ્પ સંવિત પશ્યંતી અવસ્થામાં હોય છે, જે બિંદુ સ્થાન કે આજ્ઞાચક્ર કે ભ્રૂ મધ્યમાં પ્રાપ્ત થાય છે. મંત્રની નિર્ગુણ નિષ્કલ સૂક્ષ્મ અવસ્થા બિંદુ સ્થાનથી જ આરંભાય છે. તાત્વિક મંત્ર તેને જ કહેવાય કે જે વિમર્શ અવિકલ્પ સંવિત પશ્યંતી રૂપ હોવાથી દેવતા રૂપ છે, અને જેમાં ઈષ્ટ દેવતાની સાથે અભેદ સધાયો હોય છે. ઈષ્ટ દેવતાની સાથેના અભેદને જ્યોતિ રૂપ પણ કહે છે. મંત્રની શબ્દરૂપ હ્રસ્વ દીર્ઘ વગેરે સર્વ આદિ ઉચ્ચારણ કાળની માત્રાઓ છે. તેનાથી પર એવી જ્યોતિ અવસ્થા છે. એ અવસ્થા બિંદુ સ્થાન અર્થાત આજ્ઞાચક્રમાં જ પ્રાપ્ત થાય છે. બિંદુ સ્થાનમાં મંત્રનો પ્રવેશ થતાં જ રાગ અને દ્વેષ ઓછા થતા જાય છે. પ્રસાદ વધે છે, પ્રસન્નતા વધે છે, અને મંત્રની જ્યોતિરૂપતાનો આવિર્ભાવ થાય છે. મંત્ર પોતે જ દેવતાનું સ્વરૂપ ધારણ કરીને યોગ અને ક્ષેમકારક પછી બને છે. મંત્રમયી કે પદમયી દેવતા અનિર્વચનીય તેજોરૂપ છે. સ્વકીય પ્રકાશથી તે દ્યોતમાન હોવાથી દેવતા રૂપ કહેવાય છે. વિકલ્પથી સંજલ્પ અને સંજલ્પથી અવિકલ્પમાં જવાય છે. વિકલ્પ વિચાર રૂપ છે, સંજલ્પ આંતરજલ્પ રૂપ છે, અને નિર્વિકલ્પ તો વિમર્શ રૂપ છે. આંતરજલ્પ મધ્યમાં વાણી રૂપ અને વિમર્શ એ પશ્યંતી વાણી સ્વરૂપ હોય છે. મંત્રાકાર ઉપયોગ આપણો એકવાર થાય એટલે પછી મંત્ર દેવતાની શક્તિ સાધકમાં એટલે કે આપણી અંદર કાર્ય કરતી થઈ જાય છે.
એ શક્તિ જેમ યોગ અને ક્ષેમ ઉભયકારક છે, એ જ રીતે મંત્રને દેવની સાથે દેનારનો અને ગુરુની સાથે દેખાડનારનો સંબંધ સ્થાપિત થાય છે. મંત્રના માધ્યમ વડે જ દેવ અને ગુરુ ઉપકારક બનતા હોય છે. મંત્રાધીના દેવતા, એનો એક અર્થ છે કે મન, વચન, કાયાના યોગો કે પછી વ્યાપારો કે જેમાં કર્મનો આશ્રવ કરવાની શક્તિ છે અને કર્મ દ્વારા વિશ્વનું સર્જન કરવાની દિવ્ય શક્તિ છે, તે ત્રણે ત્રણ યોગો પછી સાધકને વશ થાય છે. મંત્ર વર્ણોની અસર પવન ઉપર અને પવનની અસર મનને થાય છે. મન દ્વારા વચન અને કાયા બંને પછી વશ થતા જાય છે. મંત્ર પદો બોલીને પણ સ્થાન શુદ્ધિ અને દિક શુદ્ધિ અર્થાત દિશા શુદ્ધિ પણ કરી શકાય છે. મિથ્યા ભાષણ કે કટુ ભાષણ કરવાથી તો સમસ્ત મંત્ર સાધના દૂષિત થઈ જાય છે. ન ખોટું બોલવું, ન કડવું બોલવું, નહીતર મંત્ર સાધના સુફળ રહેતી નથી. મંત્રદાતા ગુરુને મનથી રોજે નમસ્કાર કરવાના અને હૃદય કમલમાં તેમનું ધ્યાન પણ કરવાનું કથન છે. મંત્ર ચૈતન્યનું અદ્ભુત મહાત્મ્ય છે. સાધકની ચેતના મંત્ર દ્વારા બાહ્ય રૂપ લઈ લે છે. મંત્ર માત્ર ચૈતન્ય કે પછી વિજ્ઞાન સ્વરૂપ છે. મંત્રની ચેતના શક્તિ એટલે વિચારોની કેન્દ્રિતતા અને ઈચ્છા શક્તિની બળવત્તા. નામ અને રૂપ ચેતનાને અભિવ્યક્ત કરે છે, આવૃત્ત કરે છે. પ્રારંભમાં અભિવ્યક્તિ થોડી દુર્બળ હોય છે, પણ ધીમે ધીમે તે સ્પષ્ટ રીતે દ્રઢ અભિવ્યક્તિ થતી જાય છે. એનો અર્થ થાય છે બાલ શિવની યુવાવસ્થા. અન્ય સાધનાઓમાં કેવળ સાધકની શક્તિ જ કામ કરે છે, જ્યારે મંત્ર સાધનામાં તો સાધકની શક્તિ સાથે મંત્ર શક્તિ પણ ભળે છે અને એ બંનેનું તાદાત્મ્ય થવાથી શક્તિની માત્રા ઘણી જ વધી જાય છે. મંત્ર શક્તિ તે વાચક શક્તિ છે. એ દ્વારા દૈવી કે પરબ્રહ્મની વાચ્ય શક્તિ પ્રાપ્ત કરાતી હોય છે. સાધનાથી મંત્રાત્મિકા સગુણ શક્તિને જાગૃત કરાય છે કે જે આવરણોને દૂર કરીને વાચ્ય શક્તિનો સાક્ષાત્કાર કરાવે છે. મંત્ર કોને સિદ્ધ થાય? મંત્ર કેવી રીતે સિદ્ધ થાય? આમાં જુદા જુદા વિધાનો મળે છે, પણ તેમાં બે વાત સર્વસંમત છે. એક તો જે મંત્ર સિદ્ધ કરવો હોય ને તેના જે અધિનાયક દેવ કે દેવી હોય તેના પ્રત્યેની શ્રદ્ધા સૌ પ્રથમ તો અનન્ય કોટીની હોવી જોઈએ અને ગુરુ દ્વારા મંત્રનો આમનાય પ્રાપ્ત થયેલો હોવો જોઈએ. આ બે વસ્તુ હોય એને પોતાના આમનાયની રીતે જ પછી એ મંત્ર સિદ્ધ થાય છે. આમનાય એટલે ગુરુ પરંપરાગત આચારનું અનુસરણ. આ ઉપરાંત એક ત્રીજી શરત પણ એ છે કે મંત્ર દેવતા સાથેની એકતાનું ભાવન પણ જરૂરી જ છે. મંત્રની સિદ્ધિ થાય ને એમાં આ ઉપરાંત 3 કારણ પણ મહત્વના છે. મંત્ર સિદ્ધિમાં આમનાય એટલે કે ગુરુ પરંપરાગત આચાર કે એની વિધિ, પછી બીજું વિશ્વાસ બાહુલ્ય એટલે કે પરમ શ્રદ્ધા. એ બે
સહકારી કારણ કહ્યા છે. અને ત્રીજું સહકારી કારણ છે ઐક્ય ભાવન કે તાત્વિક વિમર્શ. બસ આટલું થાય એટલે પછી આત્મજ્ઞાન થાય છે. આમનાય એટલે તે વસ્તુનું પૂર્ણ જ્ઞાન, એ પણ એક બીજો એનો અર્થ છે. વિશ્વાસ બાહુલ્ય એટલે ગુરુદેવમાં અને મંત્રમાં આપતત્વનો નિશ્ચય, અર્થાત મંત્રની શક્તિ, ગુરુની શક્તિ, એ બંનેમાં શંકાને અનવકાશ. મંત્ર સાધના શું કરી શકે? અરે મંત્ર સાધના તો શું ન કરી શકે? મંત્ર, મન અને પવન એને આત્મા સાથે ઐક્ય કરી આપે છે આ મંત્ર સાધના જ. આત્મા તે મંત્રના મનન દ્વારા ગુરુ અને પછી દેવતા સાથે જ ઐક્ય કરી આપે છે. મંત્રના અક્ષરો એક તો મન સાથે સંબંધ રાખે અને એ અક્ષરો બીજું પવન સાથે પણ સંબંધ રાખતા હોય છે. મંત્રાક્ષરો પ્રભુ પ્રેમ, વિશ્વ પ્રેમ, દાન, સંતોષ, વિવેક, સત્યનું ખેંચાણ, આનંદ, સંશયનો છેદ, માયાનો ત્યાગ તથા જ્યોતિ દર્શન પણ કરાવી શકે એમ છે. મંત્ર તે છે કે જેના મનન વડે ત્રાણ એટલે કે રક્ષણ, વિશિષ્ટ જ્ઞાન અને જીવ તથા બ્રહ્મની એકતાનો બોધ થાય. મંત્રની અનુપમ શક્તિ ઘણું કરી શકે એમ હોય છે. તે બંધન મુકાવી દે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આમંત્રણ આપે છે. વિશ્વમાં રહેલ બ્રહ્મને જોવાની પણ તે શક્તિ આપે છે અને સંસારના બંધનથી છૂટવાનું પણ સામર્થ્ય આપે છે. અને એટલે જ ચારે પ્રકારના પુરુષાર્થોને જે મેળવી આપે તે મંત્ર કહેવાય છે.